હું બલિહારી વૈરાગ્યને ઉપપનો જેને અંગજી 14 લોકને જે ચતુરધા ના ગમે સુખનો સંગજી હું બલિહારી વૈરાગ્યને સુખ નહીં છે તેન સારનું સમજે સપના સમાનજી વાત ગમે રે વૈરાગ્યની તન ત્યાગવા ત્યાગજી હું બલિહારી વૈરાગ્યને દુઃખી દેખી આદે દેહને રહે રાજી તે મનજી અનર્થનું એ આગાર છે જાણી માન કરે જતનજી બલિહારી વૈરાગ્યને રાત દિવસ રુદિયા માહી વરતે એમ વિચારજી હું કોણને જઈ શકિયા કરું તે નિર્ધારજી હું બલિહારી વૈરાગ્યની કરું પાય હવે એહનો ડોળી દેશ વિદેશજી કોઈ રે ઉગારે માને કાળથી સોંપું તેને આશીષજી હું બલિહારી વૈરાગ્યને રહે આતુરતા અંતરે ઘણી દેખી દેહ નિત્યજી સુખ ન માને સંસારનું ના કરે કોઈ શું પ્રીતજી હું બલિહારી વૈરાગ્યને એવો વિચાર આવ્યા વિના ન હોય તન સુખ ત્યાગજી ઉપરનું લાગે રે લજામણો વગુણ સરખો વૈરાગ્યજી હું બલિહારી વૈરાગ્યને
હરિ ગુરુદેવા દયા કરે આપે વિચારજી નિષ્કુળાનંદ કહે નિશંક થઈ સેજે તરિયા સંસારજી હું બલિહારી એ વૈરાગ્યને. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા સાચા વૈરાગ્યવાન પર હું બલિહારી જાઉં છું, વારી વારી જાઉં છું. એવા વૈરાગ્યવાન સંસારમાં તો દુર્લભ હોય જ છે, પણ અધ્યાત્મ જગતમાં કે વેશ બદલાવીને ફરતી સાધુની આલમમાં પણ મળતા નથી. આ લોક પરલોકના ભોગ ભોગવવા સાથે જેને કટ્ટર વેર બંધાયું છે, પ્રાકૃતિક સુખનો યોગ પણ તે સહન કરી શકતા નથી, એવા વૈરાગ્યવાન સંતની પર હું વારી વારી જાઉં છું. સુખ કોને કહેવાય? સુખ કોને કહેવાય? સુખ કોને કહેવાય? નથી ખબર. કોને કહેવાય? તો અનુકૂળતાનો ત્યાગ કરવો કે અનુકૂળતા રાખવી? તો તમને અહીંથી ભગવાન ભજવાની અનુકૂળતા આવી ગઈ તો તમારે ત્યાગ કરવો કે પછી અહીંથી વયું જવું? શું કરવું? હું ભાઈ સદગુણ સાહેબ તો દેહ સુખની તો હાજા હોય તો દેહ સુખની અનુકૂળતા કહેવાય. તો પછી જાણીને માંદા પડવું એ પ્રતિકૂળતા કહેવાય. તો શું કરવું? તો જાણીને આપણે તો માંદા પડવું ને કે ક્યાંક ધાપડવું એટલે પછી પડીએ માંદા, પછી ઉપાડીને લઈ જાય દવાખાને. એટલે પ્રતિકૂળતા થઈ ગઈ કા? તો એ અનુકૂળતા કહેવાય. શું કે વિશ્વમંગલ સાહેબ એવું કે હું હા બધું અનુકૂળતા તો અમે ઈચ્છવી નહીં એમ કીધું છે ને. આ તો ન ઈચ્છવાની વાત છે, ઈચ્છવાની ક્યાં વાત છે? અનુકૂળતાને સુખ કહેવાય એવી સ્વામીએ ડેફિનેશન કરી છે. સ્વામી કઈ તમે કઈ તમારી ડેફિનેશનમાં કઈ સુધારો વધારો કરવો? અનુકૂળતાને સુખ કહેવાય. એને નિષ્કુળાનંદ સ્વામી કીધું કે વૈરાગી પુરુષો તો સુખી છે. આ બેવું કીધું ને એમાં ન ગમે સુખનો સંગજી. એના સુખ આવ્યું સહન થતું નથી. એમ આવે કે તરત જ ત્યાગ કરે, દુઃખ કર. સુખનો ત્યાગ કરે. સુખ ને દુઃખ બે જ છે ને. કાં સુખ હોય ને કાં દુઃખ હોય. ત્રીજું કઈ હોય? ત્રીજું કઈ હોય? હોય હે? ત્રીજો તો વૈરાગ. ત્રીજો વૈરાગ ભાઈ. ત્રીજી સ્થિતિ કહેવાય. સ્થિતિ છે એ સુખ અને દુઃખથી પાર છે. સુખે નો દુઃખે નહીં, પણ ભજન કરવાની સ્થિતિ, ધ્યાન, સેવા, સ્થિતિ કોને કહેવાય? સ્થિતિ કોને કહેવાય ભાઈ?
એક સ્ટેટ એમ એક લેવલ. સ્ટેજ સ્ટેજ તો ઉપર ચડે એટલે સ્ટેજ થઈ ગયા, પછી વળીને ડાઉન આવે એટલે ડાઉન છૂટે. હે એક જગ્યા ઉભો રહે. અનુકૂળતા પ્રતિકૂળતા કે સુખ દુઃખ એને હલાવી એમાં માને નહીં. ભજનમાં સ્થિતિ થઈ હોય તો પછી એને એમ કે ભાઈ મને તો આજ તો આમાં આમ વાંધો હતો, તો સ્થિતિ નથી. તો સ્થિતિ ન કહેવાય. એમાં સુખ અને દુઃખ કાંઈ મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ સુખમ સુખમ ન ચ દુઃખમ. એટલે એનો અર્થ શું થયો? મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ સુખમ ન ચ દુઃખ ન ચ દુઃખમ. એવું લગભગ ભર્તૃહરિજીએ લખ્યું છે. તો એનો અર્થ શું થાય કયો? એમાં પ્રતિકૂળતા અનુકૂળતા કાંઈ ટચ ન કરે. તો શું ગણે? તો શું ગણવું? રાજીપો મેળવો, એમ એચીવ કરવો કોઈ પણ વાતે, એ જ તેનું ટાર્ગેટ હોય. એમાં સુખ આવે કે દુઃખ આવે એને કાંઈ ગણતરી રાખે નહીં. તો એને શું કહેવાય? મનસ્વી મહાપુરુષ. અને મનસ્વી હોતે એમ કીધું બે. મનસ્વી એટલે શું? મનધાર્યું કરે એ. કોઈ ગમે એટલું મૂકાવે તો મૂકે. મનસ્વી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સાચા વૈરાગ્યવાન પર હું બલિહારી જાઉં છું, વારી જાઉં છું. એવા વૈરાગ્યવાન સંસારમાં તો દુર્લભ હોય જ છે, પણ અધ્યાત્મ જગતમાં કે વેશ બદલાવીને ફરતી સાધુની આલમમાં પણ મળતા નથી. સાધુની આલમ છે એ શું સુખ ગોતે કે અનુકૂળતા ગોતે કે પ્રતિકૂળતા ગોતે? કમ્પ્લેન છે નહીં હોય. તમે ક્યારે કમ્પ્લેન કરો છો કે નહીં? એમ કરે કમ્પ્લેન સાંભળતા ન હોય તો પછી ન કરે. કોઈ સાંભળે નહીં પછી ક્યાં જવું? માલિપા ઘૂંટાઈ રાખે. એને શું કહેવાય? કમ્પ્લેન. તમે ભાઈ વ્યાપક સ્વામી કમ્પ્લેન કરે છે કે નહીં ક્યારે? હું એમ કે મને વિજયવાડા હું કે નાગપુર હું એમ. પ્રતિકૂળતા હોય એટલે એને કમ્પ્લેન કરે એટલે એને પ્રતિકૂળતા છે એમ સમજી લેવાનું. આ લોક પરલોકના ભોગ ભોગવવા સાથે જેને કટ્ટર વેર બંધાયું છે, પ્રાકૃતિક સુખનો યોગ પણ તે સહન કરી શકતા નથી. એવા વૈરાગ્યવાન સંતની પર હું વારી વારી જાઉં છું. સ્વામી કહે છે વૈરાગ્યવાન સંત છે તે સુખ ન ઈચ્છે સંસારનું, તન સુખ ત્યાગવા તાનજી. શરીર તાન છે એનું. શું છે તાન? એટલે શું કહેવાય? વેગ. તન સુખ ત્યાગવા તાન એટલે વેગ છે ને, કે આવ્યું પાસે ન ભોગવા દો એમ. બારોબાર વિશ્વમંગલ સ્વામીને દઈ દો કે અક્ષર ભગતને દઈ દો. સ્વામી કહે છે વૈરાગ્યવાન સંત છે તે સુખ ન ઈચ્છે સંસારનું, તન સુખ ત્યાગવા તાનજી. શરીરના સુખનો ત્યાગ કેમ વધારે કરવો તેના પર તેનું તાન હોય છે. સ્વામી કહે છે મેક્સિમાઇઝ એમ. મેક્સિમાઇઝ કેમ કરું અને ઉપયોગ મિનિમાઇઝ કેમ કરવો?
મેક્ઝિમાઇઝ બોલો બદલાવી નાખો. તમે હું તમારો શું પ્રશ્ન? સેવા કરવામાં મેક્ઝિમાઇઝ સેવા કેમ થાય અને દેહની સેવા મિનિમાઇઝ કેમ થાય? તો એને વૈરાગી કહેવાય. શું? એટલે હું નથી કરવાનો એમ તો ન કહેવાય. કરવાનો છું ને કરે તો કાંઈ વાંધો નહીં, મીડિયમ કહેવાય. સેવા કરતા હોય ને એમ આપણે એમ કહીએ કે ભાઈ સદગુણ સ્વામી હરખા હાલતા નથી તો કાંઈ વાંધો નહીં, પણ કે હાલ્યો આ તમારું એ સદગુણ સ્વામી મારે નથી જોતો તો વૈરાગ ન કહેવાય. સ્વામી કહે છે, શુરો મરે સંત સુખ પર હરે. બેની એક રીત એમ નિષ્કુળાન સ્વામી એવું કીધું છે. ઓલામાં તીર્થાખ્યાનમાં હોય કે પછી તીર ધુરંધરામાં છે, તીર ધુરંધરામાં મુક્તાનંદ છે, એમાં છે ને સંત સુખ પર હરે, બેયનું એક જ તાન હોય. સુરો ટૂંક ટૂંક થઈને કટકા થઈ જાય અને સંત સુખ પર હરે, સુખના ટૂંક ટૂંક કટકા કરી નાખે. અનુકૂળતા રહેવા જ દે નહીં. વધારેમાં વધારે અનુકૂળતા આપણે પ્રતિકૂળતા ઊભી કરવી હોય તો શું કરવાનું? માંદું પડવાનું. માંદું પડવું એ કોઈને અનુકૂળતા છે? શું કરવાનું? વધારે વધારે અનુકૂળતા પ્રતિકૂળતા કરવી હોય તો શું કરવાનું? માંદું હે થોડું થોડું માથું પડવાનું કે જાજુ. હું તમે કહો છો ડબલ સેવા કરે એમ. ડબલ સેવા કરતા એ બરાબર, એ એક પ્રતિકૂળતા ખરી થોડી. કોઈને ઘરવા ન દે સેવામાં, પછી એક જ ઇજારો લઈ લે અને પછી એ કરે નહીં. સ્વામી કહે છે, શુરો મરે સંત સુખ પર હરે. શૂરવીરને રણશીંગા વાગે ત્યાં રોમ રોમમાં જનૂન ભરાઈ જાય ને રણ મેદાનમાં કટકે કટકા થઈને પડે છે. તેમ સાચા સંતને જે સુખ ભગવાનના સુખથી દૂર લઈ જાય એવા જગત સુખનો ત્યાગ કરવાનું જનૂન ચડી ગયું હોય છે. પ્રતિકૂળતા આવે એટલે એને જનૂન ચડે. પ્રતિકૂળતા મેળવવા હાટું એને જનન ચડી જાય કે હું જાજુ કરી નાખું એમ. જો આ બધામાં લખ્યું છે ને કીર્તનમાં ગાય છે ને સંતો, જો હોય હિંમત રે નરને ઉર્માહી ભારી દ્રઢતા જોઈને રે મદદ કરે એમ બધા. તેમ સાચા સંતને જે સુખ ભગવાનના સુખથી દૂર લઈ જાય એવા જગત સુખનો ત્યાગ કરવાનું જનૂન ચડી ગયું હોય છે. એમ સાચા વૈરાગ્યવાન સંતને શરીર સુખ અને સંસારના સુખની સાથે કટ્ટરતા હોય છે. તેને વૈરાગ્યની વાતથી જ સુખ થાય છે. વૈરાગ્યવાનનું વલણ જ શરીરને થોડી પ્રતિકૂળતા આવતી રહે એવું પસંદ કરવું એવું હોય છે. એની મેન્ટાલિટી વૈરાગ છે એ શું છે? માનસિક મેન્ટાલિટી. આ વૈરાગી છે એટલે એનો અર્થ શું? એની મેન્ટાલિટી છે એ સુખ નથી ઈચ્છતી, થોડીક પ્રતિકૂળતા ઈચ્છે છે, ભગવાન રાજી થાય એવી. ખાલી પ્રતિકૂળતા નહીં, એથી કરીને ખોતરીને ઊભું કરે એવી પ્રતિકૂળતા નહીં, પણ ભગવાન રાજી થાય એવી પ્રતિકૂળતા, દેહને અનુકૂળતા આવે એવું ઈચ્છતો નથી. ભગવાનને અનુકૂળતા આવે એવું ઈચ્છે, ભગવાનને ભગવાનના ભગતને અનુકૂળ થવું એવું ઈચ્છે, બીજાને પોતાને અનુકૂળ કરી દેવા, આપણો કક્કો એને બનાવી દેવો, એવું વૈરાગી નથી.